માવઠાના કારણે કચ્છના નાના રણમાં ભારે નુકસાન થયું છે। દસાડાના ધારાસભ્ય પીકે પરમારે રણની મુલાકાત લીધી। માવઠાથી અગરિયાઓને થયેલા નુકસાનની તેઓએ વિગત મેળવી છે। ઘર વખરી અને મીઠાના નુકસાનનો સર્વે કરવા માંગ કરવામાં આવી છે। ખેડૂતોની જેમ અગરિયાઓને પણ વળતર આપવા રજૂઆત કરવામાં આવી છે। સોલાર યોજના ફરી શરૂ કરવા ધારાસભ્યની માંગણી છે અને માત્ર સોલાર પેનલના સર્વેથી અગરિયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પીકે પરમારે સરકારમાં લેખિત રજૂઆત કરી મદદ માંગી છે। અસરગ્રસ્ત ખેડૂતો માટે 11,000 કરોડ જેટલી માતબર રકમ દરેક ખેડૂતને 44,000 રૂપિયા એ સરકારે આપ્યા છે। એ જ પ્રકારે આ અગરિયાનો પણ પ્રાથમિક સર્વે કરી અને સાપરે જઈ અને જે નુકસાન છે એ નુકસાનને ધ્યાનમાં રાખી અને સરકાર સહાય કરે એ પ્રકારની માંગણી એ મેં સરકાર પાસે પત્ર દ્વારા પણ કરી છે અને આ અનુસંધાને રૂબરૂમાં પણ જઈ અને આ જે રજૂઆત છે અગરિયા ભાઈઓએ, ખાસ કરીને અગરિયા મહાસંઘ અને અગરિયાએ જે મારી પાસે રજૂઆત કરી છે અને આજે અમારી મુલાકાતે પાટડીના ધારાસભ્ય શ્રી પીકેભાઈ પરમાર સબ અગરિયાની બધાની મુલાકાત લીધી અને સોલર પ્લાન વિશે તો ખાસ અમે અગરિયા ભાઈઓ નમ્ર વિનંતી કરી છે કે અમારા સોલર પ્લાન રહ્યા તૂટી ગયા, હવે પછી અમારે બીજો કોઈ આધાર છે નહીં અને અમને આ વર્ષે અચાનક 19 તારીખના દિવસે વાવાઝોડું આવવાથી ઘર વખરી સાપરું કોઈ પણ સામાન રહ્યું નથી। તો અમને બને એટલી સરકાર દ્વારા અમારી નમ્ર વિનંતી કે અમને સહાય વહેલી તકે આપે અને અમે એ સ્વીકારવી કે અમને મળે એટલે અમારા અગરિયા ભાઈઓને સૌને અમારું કામ જે છે એ રોજીરોટી અમારી ચાલુ।